નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરોના હિતમાં પરિપત્ર થયો છે જાહેર અને આજથી પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયોમાં ખૂબ સારી એવી ભાષામાં આપણે વિડીયો બનાવ્યો છે જેથી કરીને તમે ચોક્કસ માહિતગાર થઈ શકો અને માહિતી પણ તમારા માટે 100% ઉપયોગી છે। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન EPS 19/5 પેન્શનરો માટે લઘુત્તમ માસિક પેન્શનમાં વધારાની માંગ ફરી એકવાર સામે આવી છે, કારણ કે લાખો નિવૃત્ત લોકો વધતા જીવન ખર્ચમાંથી રાહત મેળવવા પણ માગે છે। તો 1 ડિસેમ્બર 2025ના રોજ સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા સંચાલિત યોજના હેઠળ લઘુત્તમ પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરવાની શક્યતા અંગેના સંસદીય પ્રશ્નનો જવાબ આપ્યો છે મિત્રો। તો ખાસ કરીને હાલમાં જે સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે તેમાં EPS 19/5 પેન્શનરો માટે જે લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવા માટેની જે માંગ હતી તે ફરી એકવાર સામે આવી છે અને તેને લીધે લાખો નિવૃત્ત લોકો વધતા જીવન ખર્ચમાંથી રાહત મેળવવા માગે છે મિત્રો। તો 80 લાખથી વધુ પેન્શનરોને આવરી લેતી EPS 19/5ની સ્થાપના 1995માં સંયુક્ત યોગદાન અને લાભ સામાજિક સુરક્ષા કાર્યક્રમ તરીકે કરવામાં આવી હતી। તો 2014થી લઘુત્તમ પેન્શન દર મહિને ₹1000 પર રહ્યું છે, જેને કારણે લાભાર્થીઓએ દલીલ કરી છે કે આ રકમ ફુગાવા અને જીવન નિર્વાહના વધતા ખર્ચ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ જાય છે। તો વધુમાં પેન્શનરોના સંગઠનો સરકારને લઘુત્તમ પેન્શન વધારીને ઓછામાં ઓછા ₹7500 કરવા તેમજ નિયમિત મોંઘવારી ભથ્થું દાખલ કરવા અને ઉચ્ચ પેન્શન લાભો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી રહ્યા છે। તો જે પેન્શનરોના સંગઠનો છે તે આ જે લઘુત્તમ પેન્શન છે ₹1000 તેને વધારીને ઓછામાં ઓછા ₹7500 કરવા માંગ કરી રહ્યા છે, તેમજ નિયમિત મોંઘવારી ભથ્થું પણ તેમાં સામેલ કરવામાં આવે અને ઉચ્ચ પેન્શનના લાભો છે તે પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી રહ્યા છે મિત્રો। તો તાજેતરમાં લોકસભા સત્ર દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર લઘુત્તમ પેન્શન વધારવાની યોજના ધરાવે છે? તો EPS 19/5 પેન્શનરોને DA કેમ આપવામાં આવતો નથી અને નિવૃત્તિ સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા પગલાં પર વિચારણા કરવામાં આવી રહી છે? તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ આ ચિંતાઓને સંબોધતા સ્પષ્ટતા કરી હતી કે સરકાર પાસે હાલમાં લઘુત્તમ પેન્શન વધારીને ₹7500 કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। તો તેમણે EPS ફંડની નાણાકીય મર્યાદાઓ પર ધ્યાન દોર્યું, જે માર્ચ 2019ના તાજેતરના મૂલ્યાંકન મુજબ એક્યુરલ ખાત ધરાવે છે, જે દર્શાવે છે કે ઉપલબ્ધ યોગદાન ભવિષ્યની જવાબદારીઓને પહોંચી વળવા માટે પૂરતું નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે કહ્યું કે નવા ભંડોળ મોડેલ વિના પેન્શનમાં વધારો કરવાથી ભંડોળની સ્થિરતા પર વધારાનું દબાણ આવી શકે છે। જ્યારે તેમણે મહત્તમ લાભો પૂરા પાડવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો, ત્યારે તેણે લાંબા ગાળાનું ટકાઉપણું અને ભવિષ્યની જવાબદારીઓને રક્ષણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો। જોકે પ્રતિભાવમાં કોઈ સ્પષ્ટ પગલાં કે સમયરેખા આપવામાં આવી નથી મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।